મહત્વપૂર્ણ અપડેટ્સ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 5 રાઉન્ડ પૂર્ણ થયા છે અને હવે જે મતગણતરી ચાલી રહી છે તેમાં ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે અને બીજા સ્થાને સ્વરૂપજીનો નંબર આવી રહ્યો છે, ત્રીજા સ્થાને માવજી પટેલ 22,298 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે અને સ્વરૂપજીના ફાળે 19,677 મત અત્યાર સુધી, માવજી પટેલના ફાળે 7,518 મત। તો આ સ્થિતિ 14.5% મત માવજી પટેલ લઈ ગયા છે અને જે ડર ભાજપને હતો તે જ પ્રકારની સ્થિતિ અત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો દર્શાવી રહ્યા છે। 51,721 મતની ગણતરી અત્યાર સુધી પૂર્ણ થઈ છે, જેમાંથી 22,298 મત ગુલાબસિંહને મળ્યા છે, 19,677 મત સ્વરૂપજીને પ્રાપ્ત થયા છે। તો આ તરફ 7,518 મત માવજી પટેલ લઈ ગયા છે। વાવમાં કોંગ્રેસે પોતાની સ્પીડ વધારી છે અને અત્યારની સ્થિતિને જોતા છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસ 6,399 મતથી આગળ જોવા મળી રહી છે। છઠ્ઠા અને પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસે બાજી મારતી જોવા મળી રહી છે। સવારથી જ અત્યાર સુધી ગુલાબસિંહ રાજપૂત જે આગળ જોવા મળી રહ્યા છે અને એ પ્રકારનો કોન્ફિડન્સ, એ જ પ્રકારનો આત્મવિશ્વાસ તેમની પ્રતિક્રિયામાં પણ જોવા મળ્યો હતો। સાથે જ તેમણે કહ્યું હતું કે હજુ આ વલણ છે, 12 વાગ્યા સુધી અમે વેઇટ કરીશું, પરંતુ ખેલદિલીના સાથે જ, ખેલદિલીની ભાવના સાથે જ અમે મતગણતરી કેન્દ્ર પર આવતા હોઈએ છીએ, કારણ કે આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું છે કે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે। એટલે ગુલાબસિંહ રાજપૂતની આ જે પ્રતિક્રિયા હતી ખરેખર એ કાબિલે તારીફ હતી। અત્યારની આ સ્થિતિ, હવે આવીએ રાજેશભાઈ પાસે। રાજેશભાઈ, કોંગ્રેસની આ જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો અને ગુલાબસિંહ રાજપૂતની પ્રતિક્રિયા, કેવી રીતે તમારું આંકલન? બિલકુલ, વાવની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારથી અમે બિલકુલ આશ્વસ્ત હતા કે વાવની અંદર એક તો ગેનીબેને કરેલા કામ, ગેનીબેન 2017થી ત્યાં આગળ ધારાસભ્ય છે અને 2017થી ત્યાં આગળ જે પ્રજાની વચ્ચે જે રીતે તેમને કાર્યો કર્યા હતા એ કાર્યોને લઈને, અને ત્યારબાદ વાવ એક વિધાનસભા જે કોંગ્રેસની સાથે રહેલી વિધાનસભા છે, કોંગ્રેસની વિચારધારાને ભરેલી વિધાનસભા છે, કોંગ્રેસે કરેલા કાર્ય અને ચૂંટણી જે રીતે શરૂ થઈ, ભારતીય જનતા પાર્ટીના અપક્ષના ધારાસભ્ય ત્યાં અપક્ષ ઉમેદવાર એમના વિરોધવાળા લડ્યા એ એમનો વિષય છે, એમને પાટીલ સાહેબનું જે રીતે એમને સ્ટેટમેન્ટ આપ્યું આ તે બધું એ પ્રશ્ન અલગ છે, પરંતુ ક્યાંય કે અમે જ્યારે ચૂંટણી શરૂ થઈ ત્યારે અમે એક પ્રેડિક્શન કર્યું હતું કે પ્રજાનો જે મિજાજ હતો એ પ્રજાનો મિજાજ એ ચૂંટણીની અંદર સંપૂર્ણપણે કોંગ્રેસની સાથે હતો। કોંગ્રેસ આની અંદર, હું તમને કહું છું કે અત્યારે જે રીતે ગુલાબસિંહે કીધું, મેં ગુલાબસિંહનું સ્ટેટમેન્ટે સાંભળ્યું હતું કે ભાઈ ચૂંટણીની અંદર આપણે 100% જીતવાના છે, ને જીત્યા પછી જે રીતે ખેલદિલીપૂર્વક એમને બધાને સંયમમાં રહેવાનું સૂચનાએ આપી, બધાને વિનંતી કરી, એટલે આ કોંગ્રેસનું કેરેક્ટર શો કરે છે કે કેવી રીતે હાર અથવા જીત બંનેની અંદર સંયમ રાખવો, જીત મળે તો પણ એને સંયમમાં રાખવી, હાર મળે તો પણ એને સંયમથી સ્વીકારી, એટલે આ કોંગ્રેસનું એક કેરેક્ટર છે। અને હું માનું ત્યાં સુધી વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ 10,000થી વધુ મતોથી જીતશે અને ખૂબ સારી રીતે વાવ અને બીજી પણ જે જગ્યાએ ચૂંટણીઓ છે એની અંદર પણ ખૂબ સારું પરિણામ આવવા જઈ રહ્યું છે। ભૂષણભાઈ, ભલે મહારાષ્ટ્રમાં જે મહાવિકાસ આઘાડી છે તે ટફ ફાઇટ તમને નથી આપી શકી, પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે તેને લઈને આપ શું નિવેદન આપશો? કારણ કે સ્વરૂપજી ઠાકોરના પ્રચાર માટે તમામ નેતા ભાજપના આવી ગયા હતા પ્રચારમાં અને ગેનીબેન ઠાકોરને ટફ ફાઇટ આપવા માટે જાણે કે આખું ભાજપ જ ઉતરી આવ્યું હોય વાવમાં, તેવી સ્થિતિ હતી। હેમંતભાઈએ પણ વાત કરી, કેતનભાઈએ વાત કરી, રાજેશભાઈએ વાત કરી, આપે રાજેશભાઈ વાત કરતા હતા ગેનીબેનની, એમનો પ્રચાર, એમની વાત, એમની આ બધું જોયું। ગઈ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન જ વાવમાં જ પાછળ હતા, આપણે જ જોયેલું છે, આંકડા જ બતાવે છે, હું એમાં ઊન તમે કહી શકતા જ નથી। આજ ગેનીબેનને ગુલાબભાઈને માટે એવું પણ કીધું છે, બધાએ સાંભળ્યું છે, વાવની જનતાએ સાંભળ્યું છે કે ગુલાબસિંહ કાયમી નથી, આ બધાએ સાંભળેલું, ઠીક છે, પરંતુ તેમ છતાં પણ 5 રાઉન્ડના અંતે અત્યારે જે મત ગણતરી થઈ તેમાં ગુલાબસિંહ રાજપૂત આગળ। સ્વાભાવિક છે, સ્વાભાવિક છે, ક્યાંક કોઈ એમ બી કીધું રાજેશભાઈ કે કેતનભાઈનો અણસાર એવો બી થાય કે ભાજપે ઉભા રાખ્યા માવજીભાઈને, રાજેશભાઈનું બી એવી વાત માંગે તો ભાજપે માની લો કે ઉભા રાખ્યા હોય તો ચૂંટણી પછી મીઠાઈ ખવડાવતા ફોટા કોના આવ્યા? સમજવા જેવી વાત છે કે ભાજપને હરાવવા માટે તમે 1 ની 2 ઉમેદવાર, અરે ભાઈ 2 ની 12 ઉભા રાખો, 22 ઉભા રાખો, કઈ વાંધો નહીં, અધિકાર છે તમારો,
પણ જનતાએ નક્કી કરેલું છે 23માં રાઉન્ડ છે, ક્યાંક હજુ એમને વિસ્તાર ખુલ્યા હોય, ક્યાંક હજુ સમાજ આધારિત મત મળ્યા હોય, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હજુ જે પરંપરાગત મળતા બૂથો હજુ બાકી હોય. આપણે અહીંયા બેઠા બેઠા આંકલન કરીએ છીએ. સ્થળ ઉપરનું આંકલન એ 23 રાઉન્ડની મત ગણતરી પતશે એટલે સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટી જીતશે એવું મને આત્મવિશ્વાસ દેખાય છે અને લોકોને પણ આત્મવિશ્વાસ દેખાય છે. તમને આશા છે કે આ ચિત્ર બદલાશે? સાચા અર્થમાં એ તો રાજેશભાઈએ સ્વીકાર્યું, તમે સ્વીકાર્યું, કેતનએ સ્વીકાર્યું. રાજેશભાઈએ તો 100 સીટો બદલાવાની વાત કરી. જો એ 100 સીટ બદલાવાની વાત કરતા હોય તો હું એક સીટના પરિણામ બદલાવાની અપેક્ષા કેમ ના રાખી શકું? જો એ આખા મહારાષ્ટ્રની વાત કરી શકતા હોય કે આ પરિણામ આ રુઝાન બદલી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા તરીકે હું કેમ એક સીટની ના રાખી શકું? અને એ હું એટલા માટે રાખી શકું, મને આત્મવિશ્વાસ એટલા માટે છે કે કામ કરેલા કામો, લોકોની વચ્ચે જઈને કીધેલી વાતો, આ બધું લોકોને ખબર છે. અને છતાં પણ ક્યાંક ના સ્વીકારાયું હોય તો એ ભારતીય જનતા પાર્ટી હારતી નથી, હારે છે ત્યાં શીખે છે. અને જ્યાં હાર્યા પછી બીજા દિવસથી ભારતીય જનતા પાર્ટીએ એ શીખ્યા પછી ભૂષણભાઈ, આ તમારી વાત આપ પૂરી કરજો બ્રેક બાદ. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. ન્યૂઝ 18 ગુજરાતી પર પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.